હુમલો ચાલી રહ્યો છે। ગુજરાતના તમામ જિલ્લાઓમાં શહેરી ગ્રામ્ય વિસ્તાર આ તમામ જિલ્લાઓમાં જે પ્રકારે ડ્રગ્સ, દારૂ, કૂટણખાના આના બેફામપણે વેપલાને રોકવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સે નો ટુ ડ્રગ્સ નામનું નશામુક્ત ગુજરાત અભિયાન ચાલુ કરવામાં આવ્યું, જેના અંતર્ગત 9909098365 નંબર આ વોટ્સઅપ નંબર દ્વારા ગુજરાતના તમામ નાગરિકો પાસેથી, લોકો પાસેથી કયા જિલ્લામાં, કઈ શેરીમાં, કયા ગામડામાં, કયા ચાર રસ્તા પર ડ્રગ્સ, દારૂ કે અન્ય નશાકારક દ્રવ્યોનું વેચાણ થાય છે એની વિગત આપવાની અપીલ કરવામાં આવી હતી। જાહેર નંબર મૂકવામાં આવ્યો હતો। જે પ્રકારની વિગતો અત્યારે સામે આવે છે એમાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર એ ગૃહ વિભાગ, બુટલેગરો, પેડલરો અને કૂટણખાના ચલાવનારા લોકોને રોકવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી અને સમગ્ર ગુજરાત કોંગ્રેસની ટીમે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ચાલતા ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓ વિશેની વિગતો જાણવા માટે ઘણી બધી જગ્યાએ લોકોનો સંપર્ક કર્યો। એમાંથી એક શિવપુરની વિગત આપણી સામે આવી હતી। એ વસ્તુને આગળ વધારતા ગુજરાતના આ નંબર પર, વોટ્સઅપ નંબર પર જે વિગત અત્યારે આવી છે અને આવતીકાલે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી બનાસકાંઠાના પાલનપુર વિસ્તારમાં જઈ રહ્યા છે, પ્રવાસે કાર્યક્રમમાં જઈ રહ્યા છે, ત્યારે ત્યાંની જનતાએ જે એમનો ગુસ્સો છે, જે એમનો આક્રોશ છે, જે એમની લાગણી માગણી છે કે ગુજરાતમાં બનાસકાંઠા પાલનપુર વિસ્તાર અમારો નશા મુક્ત થવો જોઈએ, ડ્રગ્સ મુક્ત થવો જોઈએ, એની વિગતો સાથે એ રજૂઆત અમારા વોટ્સઅપ નંબર પર તમામ વિગતો સાથે મૂકવામાં આવી છે। જ્યારે આવતીકાલે ગૃહમંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી આ વિસ્તારની મુલાકાત કરતા હોય ત્યારે કોંગ્રેસ પક્ષ વતી અમે માંગ કરીએ છીએ કે આ અલગ અલગ જગ્યાએ થતા ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓને કાયમી રીતે બંધ કરવામાં આવે। કાલે મુલાકાત કરવા જશે એટલે સ્વાભાવિક છે ત્યાં અડ્ડાઓ બંધ કરવાની પ્રવૃત્તિ થશે, પણ એ કાયમી બંધ કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે। ગુજરાતમાં માત્ર ખાલી બોલિવૂડના બી ગ્રેડના પિક્ચરોમાં ડાયલોગ બોલાતા હોય એમ ચમરબંધીને છોડવામાં નહીં આવે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અડધી રાત્રે મને ફોન કરજો, આ પ્રકારના ડાયલોગોથી ડ્રગ્સ, પેડલરો, બુટલેગરો, કૂટણખાના ચલાવનારા લોકોને રત્તીભરનો પણ ફરક પડતો નથી। બેફામ બનીને એ લોકો ગુજરાતમાં યુવાનોના ભવિષ્યને અંધારામાં ધકેલી રહ્યા છે। જે વિસ્તારમાં ગયા વડગામમાં ગૃહમંત્રી શ્રી અડધી રાતે મને ફોન કરજો, આખી સરકાર તમારી સાથે ઊભી છે, આવી ડાઈ વાતો કરી। હવે ગુજરાતમાં વડગામને ત્યાંના પાલનપુરની જનતાએ અત્યારે જે વિગત આપી છે એ આપ સૌના માધ્યમથી સરકારશ્રીને મૂકવા માંગીએ છીએ કે આટલા બધા સુનિયોજિત રીતે ચાલતા ડ્રગ્સના અડ્ડાઓને કેવી રીતે બંધ કરાવશો। જે પ્રકારની વિગતો સામે આવી છે હું આપની સામે રજૂ કરી રહ્યો છું। કોંગ્રેસ પક્ષના ઓફિશિયલ જે પ્રકારે રિલીઝ કરેલો નંબર, નશામુક્ત અભિયાનનો વોટ્સઅપ નંબર, એમાં ગુજરાતના એક જાગૃત નાગરિકે જે ખરેખર નશાને બંધ કરવા માંગે છે એને જે વિગત આપી છે એમાં ખૂબ ઊંડાણપૂર્વક વિગત છે કે ડ્રગ્સ ક્યાં વેચાય છે, જુગાર ક્યાં રમાય છે, ઇંગ્લિશ દારૂ ક્યાં મળે છે અને દેશી દારૂ ક્યાં મળે છે। આ તમામ વિગત જો એક સામાન્ય નાગરિક ગુજરાતનો શોધી શકતો હોય તો ગુજરાતમાં ચાલતી 30 વર્ષની સરકાર કેમ આટલી ડિટેલમાં જાણકારી મેળવી શકતી નથી। વિગત આપને આપું છું। ડ્રગ્સના વેચાણ, આ ગાંજો ક્યાં ક્યાં મળે છે? પાલનપુરમાં કીર્તિસ્તંભમાં મિથુન દાદા, ખારાવાસમાં અજહરભાઈ, ગુલાબભાઈ પુતળા પાસે વિકી માળી, વીરભાઈ ગેટ આગળ, એરોમા સર્કલ આગળ ગુડ્ડુ સિંહા, માન સરોવર ફાટક નીચે છાલિયા સાલાર તેમજ તેનો ભાઈ, અમીર રોડ આગળ અરવિંદભાઈ, સાત સંચા આગળ ઈર્ષાદભાઈ, બાદલપુર આગળ અકરમ। જુગાર ક્યાં ક્યાં રમાય છે? રેલવે સ્ટેશન આગળ કીર્તિમાળી, એરોમા સર્કલ આગળ રિજવાન દાદા, ઢુંડિયાવાડી પોલીસ ચોકી પાસે ભરતભાઈ,
મફતપુરા હવે ધીર્યો રમેશ ઇંગ્લિશ દારૂ પણ ક્યાં મળે છે એની પણ વિગત આ નાગરિકે આપી છે આપણને. રવિ માળી, શૈલેષ મોચી, બબુલુ ઠાકોર, ચકો ઠાકોર, છલિયો સલાડ, દીપક ઠાકોર આ બધા લોકો હોમ ડિલિવરી સુધીની સુવિધાઓ આપી રહ્યા છે. દેશી દારૂના અડ્ડા પાલનપુરમાં કઈ કઈ જગ્યાએ ચાલે છે એની વિગત આપી છે. દિલ્હી ગેટ, અમીર રોડ, ગોબરી રોડ, ભીલવાસ, શક્તિનગર, માનસરોવર, રેલવે સ્ટેશન, મસ્જિદ પાસે, અશોક સોસાયટી, જનતાનગર, ઢુંડિયાવાડી, મફતપુરા, જનતાનગર અને ચામુંડાવાસ. આટલી ડિટેલમાં એક સામાન્ય નાગરિક જો વિગત આપી શકતો હોય કે કઈ જગ્યાએ જુગાર ચાલી રહ્યો છે, કઈ જગ્યાએ ડ્રગ્સ વેચાઈ રહ્યો છે, કઈ જગ્યાએ ઇંગ્લિશ દારૂ હોમ ડિલિવરી થઈ રહી છે, તો ભ્રષ્ટાચારનું ગૃહ વિભાગ કેમ અત્યાર સુધીમાં આ પ્રકારની કામગીરી કરી શક્યું નથી? આવતીકાલે જ્યારે મુખ્યમંત્રી શ્રી વિસ્તારમાં જઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી માંગ કરીએ છીએ કે આ લિસ્ટને સંપૂર્ણપણે ચકાસણી કર્યા પછી પાલનપુરમાં એક ટીપુ પણ દારૂ ન મળે એ પ્રકારની કાયમી આ વસ્તુને બધીને નાથવાની કામગીરી કરવામાં આવે તો જ ગુજરાત આ વ્યસન મુક્ત ગુજરાત બની શકશે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી, મુખ્યમંત્રી તો અત્યાર સુધીમાં ડ્રગ્સ અને દારૂ મુદ્દે હરફ પણ ઉચ્ચારો નથી. જેને આપણે મૃદુને મક્કમ કહેતા હોઈએ એને ગુજરાતના યુવાનોની કોઈ પડી જ નથી. ડ્રગ્સ અને દારૂની બધી ગુજરાતમાં છેવાડાના ગામડા સુધી પહોંચી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી આ બાબતે કંઈક બે હરફ ઉચ્ચારવા જોઈએ, એ હરફ પણ ઉચ્ચાર નથી. આ સાથે બુટલેગરો કેટલા બેફામ બન્યા છે એનો એક તાજેતરનો નમૂનો જે અમને મારા WhatsApp વિગતમાં મળ્યો છે એ આપને વિગત આપું છું. આ વિડિયો આપને આપી દઉં છું. પણ બુટલેગરની કેટલી હિંમત તમે જુઓ કે વિડિયો જાહેર કરીને એમ કહી રહ્યો છે કે તમારે કયા પ્રકારની બ્રાન્ડ જોઈએ છે અને મને તમે આ નંબર ઉપર WhatsApp કરજો કે વાત કરજો, આપને હોમ ડિલિવરી મળી જશે. ત્યાંના LCB PI અને ત્યાંની પોલીસ મારી સાથે પાટીદાર ભાગીદાર તરીકે છે. આ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે, નગ્ન વાસ્તવિકતા છે જેને ભારતીય જનતા પાર્ટીની સરકાર સંપૂર્ણપણે છુપાવી રહી છે. ઠેર ઠેર ડ્રગ્સ વેચાય, દારૂ વેચાય અને હવે બુટલેગરો ત્યાં સુધી બેફામ બની ગયા કે હવે પોતાની એડવર્ટાઇઝિંગ કરવા માટે વિડીયો બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકી રહ્યા છે. આ વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામ ને અલગ રીલમાં વાયરલ થયો છે. હું માંગ કરું કે આ પ્રકારની જે પ્રવૃત્તિ સુરેન્દ્રનગર જિલ્લાનો આ વિસ્તારનો વિડીયો છે એ વિડીયોની તપાસ કરીને આ બુટલેગરોની કેટલી હિંમત ચાલી છે દાખલારૂપ કામગીરી કરવામાં આવે તો ગુજરાતના જિલ્લાઓમાં જે ઘટનાઓ બની છે એને ક્યાંક અટકાવી શકાય, દારૂબંધીને આપણે સરસ રીતે લાગુ કરી શકાય. પણ આ માત્ર ને માત્ર ક્યારે સફળ થાય કે સરકારની ઈચ્છા શક્તિ હોય, નીતિ હોય તો જ આ પ્રકારની ઘટના આપણે રોકી શકીએ, દારૂબંધીને સરસ રીતે લાગુ કરી શકીએ. આવતીકાલે જ્યારે બનાસકાંઠા મુખ્યમંત્રી જાય ત્યારે બે હરફ આ બાબતે ઉચ્ચારે, આ વિશે વાત કરે અને ત્યાંના આ લિસ્ટના ચાલતા અડ્ડાઓને કાયમી બંધ કરાવે એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.